હેલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આપણે આપણું ફર્સ્ટ પ્લાન્ટ ફેમિલી અને જેનું નામ છે આપણે બ્રાસિકેસી ઓર ક્રુસીફેરી ઓર મસ્ટર્ડ ફેમિલી. ત્રણમાંથી કોઈ પણ નામ બોલાય, તમારે આ એક જ ફેમિલીના જે કેરેક્ટર યાદ રાખવાના છે યાદ રાખવાના, એ જ તમારે અહીંયા કન્સિડર કરવાના. લર્ન કરતા જશું અને હારે હારે લખતા જશું. એક સ્લાઇડમાં જેટલા પોઈન્ટ આપણે લર્ન કરવાના હશે, ન્યૂ ટર્મ હશે, બધી આપણે સમજી લઈશું અને એ ટર્મને આપણે સરખી રીતે મોડિફાઈ કરીને આપણા માઇન્ડમાં ફિટ કરી દઈશું. બાકીની ટર્મ એવી હોય કે જે ઓલરેડી આપણે લર્ન કરીને બેઠેલા, આપણે સમજીને બેઠા હોઈએ, તો એમાં આપણે ફટાફટ પાકી કરીને આગળ નીકળી. બરાબર? લર્નિંગ પ્રોસેસ અહીંયા ચાલુ થશે, લખવાની પણ, સમજવાની પણ અને યાદ રાખવાની. બરાબર? બેન્થમ એન્ડ હુકરે જે ક્લાસિફિકેશન આપ્યું એના અકોર્ડિંગ ક્રુસીફેરી ફેમિલીને આ રીતે ડિવાઈડ કરેલી છે કે એનો ક્લાસ છે ડાયકોટ, સબ ક્લાસ પોલિપેટલી, સિરીઝ થેલેમિફ્લોરી. વાય થેલેમિફ્લોરી? બીકોઝ ફ્લાવર ઇઝ હાઇપોજીનસ. તો એને કઈ સિરીઝમાં મૂકી શકાય? થેલેમિફ્લોરીમાં. ઓર્ડર પેરાઇટલ્સ. વાય પેરાઇટલ્સ? બીકોઝ પ્રેઝન્ટેશન ઇઝ પેરિએટલ. સમજાણું? બરાબર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. ટર્મ છે ક્લાસ ડાયકોટ, સબ ક્લાસ પોલિપેટલી, સિરીઝ થેલેમિફ્લોરી, ઓર્ડર પેરિએટલ. 2 મિનિટ આપીશ, આટલી ટર્મ યાદ રાખીને લખી નાખવાની છે. અહીંયા જ તમારે બધું પાકું કરી લર્ન કરી અને પછી જવાનું છે. બરાબર? નેક્સ્ટ વન, ડિસ્ટિંગ્વિશિંગ કેરેક્ટર્સ. પ્લાન્ટ ઓર્ગન્સ હેવ પંજેન્ટ ઓર્ડર. પંજેન્ટનો મિનિંગ મેં તમને અહીંયા ઇન્ટુ બ્રેકેટ આપેલું છે, એ તમે વાંચો એટલે ખ્યાલ આવી જશે કે એવી ઓર્ડર કે જે આપણને ન ગમતી હોય, અનપ્લીઝન્ટ ઓર્ડર. તમે પ્લાન્ટ ઓર્ગનને તોડો એટલે એમાંથી ખરાબ સ્મેલ આવે. વાય? due to presence of sulfur containing glucoside. બરાબર? ઇન્ફ્લોરેન્સીસ જનરલ એમાં કયો છે? ટિપિકલ રેઝિમ, જે આપણે ઓલરેડી લર્ન કરી નાખ્યું ઇન્ફ્લોરેન્સીસમાં કે ટિપિકલ રેઝિમ ટાઈપનો ઇન્ફ્લોરેન્સીસ આમાં હોય. બટ આની અંદર એક્સેપ્શનલ કેસીસ છે, જેમ કે આઇબેરિસ એમારા. આ સાયન્ટિફિક નામ છે આ પ્લાન્ટનું, કેન્ડી ટફ્ટ, જેને આપણે ચાંદની પ્લાન્ટ પણ કહીએ છીએ. હેઝ કોરિમ્બ ટાઈપ ઓફ ઇન્ફ્લોરેન્સીસ. Iberis emera is a member of Crucifery, but inflorescence found is corymb type, not raceme. અને એની જેવો એક બીજો પ્લાન્ટ છે, કયો છે? કોલીફ્લાવર. It is also member of Crucifery, but not raceme type of inflorescence. It has the compound corymb. કયો છે inflorescence? Compound corymb. બરાબર? તો ફર્સ્ટ તમારે આટલું યાદ રાખવાનું, પંજેન્ટ ઓર્ડર due to presence of sulfur containing glucoside. સેકન્ડ યાદ રાખવાનું ઇન્ફ્લોરેસન્સ, ટિપિકલ રેઝિમ. એક્સેપ્શનલ કેસીસમાં આઇબેરિસ એમારા, કોરિમ્બ ટાઈપ, અને કમ્પાઉન્ડ કોરિમ્બ ઇન કોલીફ્લાવર. ફટાફટ 3 મિનિટ આપું છું, ફટાફટ યાદ રાખી લખી નાખો. નેક્સ્ટ વન, ફ્લાવર. All characters, all terms are non-term. For example, rectate, bisexual all, or hermaphrodite. Same meaning. Mostly actinomorphic હોય, but sometimes zygomorphic. For example, Iberis emara. Mostly આવા હોય છે, but આ પ્લાન્ટની અંદર કેવું છે? Zygomorphic. Flower is hypogynous. First term, ebractate, bisexual, actinomorphic, sometimes zygomorphic, Iberis emara, hypogynous, tetramerous. ઓકે, લર્ન કરો અને લખી નાખો 2 મિનિટ. કેલિક્સની અંદર આપણે વાત કરીએ તો આઉટર મોસ્ટ વોલ્સ છે અને એના મેમ્બર ઇઝ કોલ્ડ સેપલ. ફોર પોલિસેપલસ,
arranged in two walls, two outer and two inner, imbricate, valvet or quincuntial. Quincuntial we know, two inner, two outer and one inner outer margin. બટ અહીંયા તો 4 જ છે. તો 4 ની અંદર તમને અરેન્જમેન્ટ કેવી દેખાશે? કંઈક આવી. ટુ ઇનર એન્ડ ટુ આઉટર. બરાબર. હવે માનો કે કોઈકની અંદર તમને 5 સ્ટેપલ્સ જોવા મળશે, તો 5 ની અંદર કેવું હશે? એક માર્જિન એની આઉટર હશે, એક માર્જિન એની ઇનર હશે. આમ હશે. એટલે આ માર્જિન આઉટર હોય તો આ ક્યાં હોય? બીજી એની ઇનર હોય. 5 હોય તો 5th આવી રીતે હોય. બરાબર. યાદ રાખોને લખી નાખો. 2 મિનિટ. કોરોલા. તમારે આમાં સમજવાનું છે કે પેટલ્સ ફોર પોલીપેટલસ, વાલ્વેટ એસ્ટિવેશન એન્ડ ક્રુસિફોર્મ. ક્રુસિફોર્મ કોને કહેવાય એ મેં અહીંયા લખેલું છે, બટ એમાં મારે તમને થોડુંક સમજાવવું છે કે ક્રુસિફોર્મ જે છે એમાં કેવું હોય. પેલા કહું ક્રોસ બનાવે. એના જે પેટલ્સ હોય એ પેટલ્સ આવી રીતે હોય. આ લોંગ પાર્ટ હોય અને એમાં આવી રીતે પેટલ હોય. આ જે લોંગ પાર્ટ છે એ લોંગ પાર્ટને આપણે કહેવાના છીએ ક્લો. આ જે પાર્ટ છે એ પાર્ટને આપણે કહેવાના છીએ એનું લેમિના. ઇઝ ઇક્વલ ટુ તમે એને લીંબ પણ કહી શકો. જો તમને આવા ટાઈપના પેટલ જોવા મળે તો આવા ટાઈપના પેટલ્સને આપણે કહેવાના છીએ ક્લોઉડ પેટલ્સ. કહીશું આપણે એને ક્લોઉડ પેટલ્સ. શું કામ? કારણ કે આમાં ક્લો આવા સ્ટ્રક્ચર આવી સ્ટ્રક્ચર જોવા મળી. તમને આ એક ડ્રો કર્યું, તો સેકન્ડ હું તમને આ રીતે ડ્રો કરીને બતાવું. આ સેકન્ડ, થર્ડ, ફોર્થ, આવી રીતે હોય in the form of cross. So it is called cruciform. Long claw and broader or spreading lamina, જેને તમે શું કહેવાના છો? લીંબ પણ કહી શકો. That is cloud petals. બરાબર. બતાવું છો તમને. In the form of cross. This part is called as claw and this broader part is called as lamina or limb. Okay. બરાબર. ચલો યાદ રાખો ને લખો. 3 મિનિટ. હવે ધ્યાન રાખો અહીંયા પાછા. There are 6 stamen. 1, 2, 3, 4, 5, 6. Arranged in 2 walls. 1, 2, 3, 4. આ 4 સેમ છે અને આ 2 ઈ પોતે સેમ છે. એટલે આમ જોવા જઈએ તો ફોલ્ડ ટાઈપ રાઉન્ડ ની અંદર એ પોતે અરેન્જ થયેલા છે. આ 2 અલગ છે, આ 4 અલગ છે. એટલા માટે એ બધા કેવી રીતે છે? ટોટલ નંબર ઓફ સ્ટેમેન આર 6. બટ અરેન્જડ ઇન 2 પ્લસ 4. આ મેનરમાં 2 પ્લસ 4. બરાબર. આ આઉટર સાઈડ હોય, આ બધા ઇનર સાઈડ હોય. આ 1, 2, 3 અને 4 આ કોરોલાની સામે છે અને આ 2 અહીંયા પેટલ્સ હોય એની સામે. These are opposite to corolla and these two are opposite to sepals, calyx. Antisepalous, antipetalous. Okay, બરાબર. Stamen 6, 2 plus 4 arranged in 2 walls in which 2 outer stamen are small. These are called antisepalous and inner 4 stamens are long. These are antipetalous. This condition is known as tetradynamous. Why tetradynamous? Because 4 are long.
Inner 4 are long. Nectar is specially structured. એનું એન્થર ફિલામેન્ટ નેક્ટારિસ અહીંયા હોય એના બેઝમાં આવી રીતે બરાબર જ્યાંથી નેક્ટર મળતું હોય એ બધી ગ્લેન્ડ્સ એ બધી સ્ટ્રક્ચર બધી અહીંયા હોય અહીંયા polyandrous condition is found. Polyandrous it means કે so many more than two stamen. Anthers are dithecous. Stamen intrudes face toward the ovary. Stamens are basifixed. Basal થી connected છે anther અને filament. Okay. This terminology and this terminology in 4 to 5 minutes. Okay. Next. Ovary is bicarpellary syncarpus. The ovary is unilocular in the beginning. તો હવે એ હું તમને સમજાવું કે ઓવરી જે છે એ ઓવરી કંઈક આવી રીતે હોય ડ્રો કરીએ જસ્ટ સ્મોલ કરી નાખો ઓકે ઓવરી એકચ્યુઅલી હોય ટુ ડ્રો કરી છે એક સ્ટાર્ટિંગમાં યુનિલોક્યુલર હોય બટ આ એનું થેલેમસ હોય આ એનું પેડિસેલ હોય ઓવરી જસ્ટ ટ્રાન્સવર્સ થોડુંક ક્રોસમાં હોય સ્ટાર્ટિંગમાં યુનિલોક્યુલર હોય બટ આફ્ટર સમ ટાઈમ એના થેલેમસમાંથી એક આવો સેપ્ટમ બને અમુક ટાઈમ પછી તમને કેવું દેખાય બાયલોક્યુલર This septum is called false septum. And this septum, false septum, is called as a peplum. Peplum. Okay. તો એ થેલેમસ માંથી બન્યો એટલા માટે નામ હું આપી દીધું ફોલ્સ સેપ્ટમ રેપ્લમ જો એ વોલ ઓફ ઓવરીમાંથી બન્યો હોત તો ઇટ ઇઝ કોલ્ડ ટ્રુ સેપ્ટમ ક્લિયર પેરિએટલ પ્રેઝન્ટેશન હોય અને both carpels are arranged transversely. Gynoecium is tricarpellary in Lepidium. આ પ્લાન્ટમાં પાછું કેવું હોય બાયલોક્યુલર ના બદલે કેવું હોય છે એની અંદર ટ્રાયલોક્યુલર અને નાસ્ટોસિયમ પ્લાન્ટની અંદર ઈ પોતે કેવું હોય છે ટેટ્રાકાર્પેલરી આ એની કેરેક્ટરિસ્ટિક આવી ગઈ જે તમારે યાદ રાખવાનું થયું એક્ઝામ્પલ ટ્રાયકાર્પેલરી ઇન લેપિડિયમ ટેટ્રાકાર્પેલરી નાસ્ટોસિયમ બરાબર ચલો યાદ કરો અને લખો આ પોઈન્ટને 2 મિનિટ જો આ ઓવરી આ રેપ્લમ 2 ચેમ્બર એના સીડ વોલ ઓફ ઓવરીમાંથી જોઈન્ટેડ છે પ્રેઝન્ટેશન ઇઝ કોલ્ડ પેરિએટલ બરાબર આ ગાયનોએશિયમ છે સ્ટેટના બદલે જસ્ટ સ્લાઇટલી ક્રોસમાં છે સો ઇટ ઇઝ કોલ્ડ ટ્રાન્સવર્સલી ડન fruit it is a silica type of fruit new type of fruit જસ્ટ એક તમને હાઇલાઇટ કરી દઉં fruit we know there are two types of fruit
On the basis of pericarp, it is either fleshy or it is either dry. If it is fleshy, then it is either called drupe fruit or it is called berry fruit. If it is dry, then pericarp dehiscent. If pericarp dehiscent from the two setters, it is called legume fruit. If it dehiscent from more than two setters, it is called capsule fruit. If it dehiscent by two setters, but in a single a particular pattern from lower to upper, it is called silica fruit. સમજાવું પેરિકાપ છે અહીંયાથી ડેહિસન થયું તો જોયું તમે એને આમ તોડો ને તમે બ્રેક કરો ને તો એ અહીંયા ફ્રોમ લોઅર ટુ અપર આમ આખે આખું ડેહિસ આમ નહીં થાય આ પેટર્નમાં થશે અને એનું આ જે ફ્રૂટ છે ને એ ફ્રૂટ એની વિડ્થ કરતા એની લેન્થ મોર ધેન 3 ટાઈમ્સ વધારે લોંગ હોય જો આવું હોય તો ફ્રૂટને શું કહેવાના છીએ સિલિકા શું કહેશું આ ફ્રૂટ ટાઈપને આપણે સિલિકા સમજાણું અને માનો કે એની લેન્થ જે છે એ લેન્થ એની વિડ્થ કરતા 3 ટાઈમ કરતા ઓછી લેસ ધેન 3 ટાઈમ્સ લેન્થ એની હોય એની વિડ્થ કરતા તો શું કહેવામાં આવે છે સિલિક્યુલા ફ્રૂટ ઓકે usually fruit is silica okay seed is non endospermic જસ્ટ યાદ રાખવાનું છે આપણે ઓલરેડી લર્ન કરીને જ બેઠેલા છીએ ફ્લોરલ ફોર્મ્યુલા EBR it means ebractet this sign it means actinomorphic bisexual 4 2 plus 2 sepals 4 corolla it means ke petals this sign indicates cruciform in the form of cross 4 into cross endoecium total 6 2 plus 4 gynoecium 2 syncarpus and ovary is superior so floral formula is this type this diagram is called as floral diagram calyx corolla endoecium gynoecium mother axis done બરાબર ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ નામ યાદ રાખવાના છે સાયન્ટિફિક નામ વિથ સાયન્ટિફિક નામ 1 by 1 તમારી સામે એક પછી એક એક્ઝામ્પલ આપણે જોતા જશું અને એ એક્ઝામ્પલને તમારે જસ્ટ યાદ રાખવાના છે કે આ પ્લાન્ટ એનું સાયન્ટિફિક નામ અને એનો યુઝ આવી રીતે બરાબર ઓકે નાઉ હેલો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આપણું સેકન્ડ નંબરનું ફેમિલી which is known as Malvaceae family, also called cotton family or mallow family. Cotton plant. બરાબર તો લાસ્ટ ટાઈમ જે આપણે લર્ન કર્યું હતું બ્રાસિકેસી ઓર ક્રુસિફેરી સેમ ઈ જ પેટર્નમાં આપણે આને લર્ન કરવાના છીએ જસ્ટ કેરેક્ટર જોતા જશું જ્યાં નવું આવશે ત્યાં સમજતા જશું બાકીનું બધું આપણે 2 5 4 મિનિટ જસ્ટ એને લર્ન કરીને યાદ રાખી લઈશું હારે હારે લખી લઈશું બરાબર એટલે રાઇટિંગ પ્રોસેસ આપણે હારે હારે કરવાની છે ફર્સ્ટ સિસ્ટમેટિક પોઝિશન ક્લાસ ડાઇકોટાઇલેડોન સબક્લાસ પોલીપેટલી સિરીઝ થેલેમિફ્લોરી ઓર્ડર માલ્વેલસ એન્ડ ફેમિલી માલ્વેસી જે આપણે આજે લર્ન કરવાની છે બરાબર યાદ લખો ફટાફટ ચાલો અને લખો 2 મિનિટ
Diagnostic features of Malvaceae. Mucilage is present in various plant organs like flower and fruit. Flower and fruit ની ઉપર તમને શું જોવા મળે છે? Mucilage. બટ તમે એના શૂટ ની વાત કરો તો શૂટ ઉપર તમને શું જોવા મળશે? સ્કેલેટ હેર્સ. ઇટ મીન્સ કે સ્ટાર શેપ્ડ હેર્સ. બતાવું તમને. શૂટ છે આખું. એની ઉપર જે તમને આ બધા હેર્સ લાઈક સ્ટ્રક્ચર બતાવે છે એ બધું શું છે? આ સ્ટાર શેપ્ડ. સિમ્પલ આપણા જે હેર હોય એવા સિંગલ ન હોય, આવા સ્ટાર શેપના. ઇટ ઇઝ કોલ્ડ સ્કેલેટ. બરાબર. પાકું કરો અને લખો. 2 મિનિટ. ઇન્ફ્લોરેસન્સ, simple, cymose or solitary. Solitary, so 2 types. Either it is terminal or it is axillary. Terminal inflorescence is found in Abutilon plant. This is an example of terminal solitary. બરાબર. લર્ન કરો અને લખી નાખો. મોસ્ટલી આ પ્લાન્ટની અંદર ફાઈબર કન્ટેનિંગ, ફાઈબર જેવા હોય એવા બધા પ્લાન્ટ વધારે આની અંદર છે. એટલા માટે તમારે જસ્ટ એક યાદ રાખવાનું કે ઇમ્પોર્ટન્ટ ફાઈબર yielding. બરાબર. આખું કરો અને લખો. ચાલો. નેક્સ્ટ, ફ્લાવર. Bracteate bisexual, actinomorphic, hypogynous, pentamerous. બરાબર. એક પણ ટર્મ નવી નથી, સિમ્પલ આપણે ઓલરેડી જાણીએ છીએ જ છે. લખી નાખો. ચાલો 2 મિનિટ. નાવ એપિકેલિક્સ. તો એપિકેલિક્સ ની અંદર જસ્ટ ખાલી એક તમને ફિગર બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય કે એપિકેલિક્સ કોને કહેવાય. જો તમને બતાવું. કેલિક્સ છે બર્ડ સ્ટેજમાં, એ આખે આખું આમ છે, બટ એની નીચે તમને એક આવું પાર્ટ જોવા મળે, આવું એક વોલ જોવા મળે. ધીસ ઇઝ કોલ્ડ એપિકેલિક્સ. અને આ જે છે આ તમને પાર્ટ બતાવે છે યુનિટ્સ. એ બધા કોણ છે? ઇઝ કોલ્ડ બ્રેક્ટિયોલ્સ. શું કહેશું એને? બ્રેક્ટિયોલ્સ. વોટ ઇઝ બ્રેક્ટિયોલ્સ? તો સિમ્પલ, એકદમ ઇઝી જ છે. કે સપોઝ હું અહીંયા ફ્લાવર ડ્રો કરું. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ થેલેમસ. કેલિક્સ. અને અહીંયા એક તમને લીફ બતાવી. ધીસ લીફ ઇઝ નોન એઝ બ્રેક્ટ. ધીસ ઇઝ બ્રેક્ટ. તો ફ્લાવર આખે આખું ઉપર છે, અહીંયા બ્રેક્ટ છે. તો બ્રેક્ટ અને ફ્લાવર ની વચ્ચે તમને એક આવું ગ્રીન કલરનો પાર્ટ બતાય. આ પાર્ટ, ધીસ ઇઝ કોલ્ડ બ્રેક્ટિયોલ. શું કહેવાય આને? બ્રેક્ટિયોલ. આનું આખે આખું વોલ બને. એ વોલને આપણે શું કહેવાના છીએ? એપિકેલિક્સ. કે જે આ કેલિક્સ ની નીચે હોય અથવા કેલિક્સ ની ઉપર, અહીંયા પણ હોઈ શકે. બતાવું તમને. જો એપિકેલિક્સ, ધીસ ઇઝ ઓલ્સો એપિકેલિક્સ. બ્રેક્ટ, ફ્લાવર, બ્રેક્ટિયોલ્સ. ક્યાં તો એ અહીંયા હોય, બિલો કેલિક્સ ઓર ઓન ધી કેલિક્સ, સરાઉન્ડ ધી કેલિક્સ. બરાબર. નોર્મલી 3 to 7 ઇન નંબર હોય, 3 પણ હોય ઓર 7 પણ હોઈ શકે, 3 to 7 હોઈ શકે. તો યાદ રાખવાની વસ્તુ શું થઈ? આટલી.
ઇન્ટુ બ્રેકેટ મેં તમને એની અન્ડરસ્ટેન્ડિંગ આપેલી છે કે વોટ ઇઝ એપિકેલિક્સ, વોટ ઇઝ બ્રેક્ટિયોલ, એસ્ટિવેશન એમાં તમને જોવા મળશે વાલ્વેટ ટાઈપ. બરાબર, ચલો લર્ન કરો. નાઉ કેલિક્સ, જસ્ટ યાદ રાખવાની વસ્તુ છે 5 સેપલ્સ, ગેમોસેપલસ, વાલ્વેટ એસ્ટિવેશન એન્ડ persistent. persistent ઇટ મીન્સ ઓવરીની હારે તે બધા રહેતા હોય. આફ્ટર ફર્ટિલાઇઝેશન કેલિક્સના સેપલ્સ જે હોય મેમ્બર બધાય એ ફ્રૂટની હારે એમનામ પણ રહેતા હોય, એ જલ્દીથી રિમૂવ ન થાય. જનરલી શું થાય કે આફ્ટર ફર્ટિલાઇઝેશન કોરોલા, એન્ડ્રોએશિયમ, કેલિક્સ બધાય ફોલ ડાઉન થઈ જાય. આમાં એવું ન થાય. બરાબર, ઇટ ઇઝ કોલ્ડ persistent. નાઉ કેલિક્સ, જસ્ટ યાદ રાખવાની વસ્તુ છે 5 સેપલ્સ, ગેમોસેપલસ, વાલ્વેટ એસ્ટિવેશન એન્ડ persistent. persistent ઇટ મીન્સ ઓવરીની હારે તે બધા રહેતા હોય. આફ્ટર ફર્ટિલાઇઝેશન કેલિક્સના સેપલ્સ જે હોય મેમ્બર બધાય એ ફ્રૂટની હારે એમનામ પણ રહેતા હોય, એ જલ્દીથી રિમૂવ ન થાય. જનરલી શું થાય કે આફ્ટર ફર્ટિલાઇઝેશન કોરોલા, એન્ડ્રોએશિયમ, કેલિક્સ બધાય ફોલ ડાઉન થઈ જાય. ચાલો નેક્સ્ટ, ધીસ ઇઝ કોલ્ડ ઓકરા, ભીંડી, એબેલ મોસ્કસ. બરાબર, કોરોલા, ચલો યાદ રાખો ને લખી નાખો. પેટલ્સ 5, polypetalous, twisted, mucilaginous, attractive. 2 minutes. નેક્સ્ટ એન્ડ્રોએશિયમ પેલા સમજાવી લઈએ. બરાબર, આફ્ટર ધેટ યુ કેન રાઇટ 1 2 3 4 5 sigma, 5 style, and style are united. So ovary is syncarpus. બરાબર, ઓવરીનો તમે સેક્શન લ્યો તો અંદર તમને 5 ચેમ્બર્સ જોવા મળશે due to fusion of 5 ovaries. Locules cavities are 5. So it is called unilocular, multilocular ovary. બરાબર, 5 to multi હોઈ શકે. These alls are stamens which are in single bunch. So they are called monodelphous. They are united with single common tube, and this tube is connected with corolla from the basal. So it is called epipetalous. Okay, clear. Ovary is fused, but stigma remains free from each other. So this type of ovary is called as incompletely syncarpous. C. Androecium. Indefinite, more in number. Monodelphous, monothecous, kidney shaped, dorsifixed. Epipetalous, extors. Main terms are these. Okay. Learn, remember, and write within 3 minutes, 3 to 5 minutes. After that, gynoecium, penta or polycarpillary, syncarpous. Incompletely syncarpous. If it is pentacarpillary, then pentalocular. If it is polycarpillary, then it is multilocular. And placentation exact. Okay. Start, remember to eat and writes within 3 minutes, just 3 minutes. Now, fruit and seed. Fruit is loculocidal capsule fruit.
Remove this term from here. This is not a explanation of, okay. Loculocidal capsule, it means पहले हम समझ लेते हैं. एबेल मॉस्कस और ओकरा और लेडीज फिंगर और भिंडी, सिंपल, completely one cavity, two cavity. एबेल मॉस्कस में, भिंडी में 5 कैविटीज होती है. अगर हम उसको ऐसे कट करेंगे तो वो कैविटीज ओपन होगी. यहाँ पे एक सेप्टा रहेगा. यहाँ पे ये सेप्टा ये दोनों लोक्यूल्स को सेपरेट करता है. और ये लोक्यूल्स कंप्लीटली इस तरह से जहाँ पे ये सब मेनी सीड्स है. यहाँ पे भी, यहाँ पे भी. अगर उसका डिसेंट हुआ, अगर वो टूटा, ब्रेकडाउन हुआ, तो इस तरह से उसका व्यू रहेगा. ये लोक्यूल कंप्लीट रहेगा. यहाँ से ब्रेकडाउन नहीं होगा. ब्रेकडाउन होगा तो यहाँ से. So this type of fruit is called as loculicidal capsule. This is a capsule type of fruit. Loculicidal is a type of capsule fruit, which is dry dehiscent, multilocular and multiseeded. Multilocular, multiseeded fruit. Each locule breaks from the wall of the locule during the dehiscence. Example, lady's finger and cotton. अगर वो टूटेगा तो यहाँ से टूटेगा. ये लोक्यूल तो कंप्लीटली ऐसे ही रहेगा. उसमें कितने सारे सीड रहेंगे. ओके. As seen in cotton, capsule fruit, persistent sepals. ये उनका एक लोक्यूल है. यहाँ पे एक सेप्ट है. अगर ये बंद हो गया तो यहाँ पे ये दोनों यूनाइटेड रहेंगे. ये यहाँ से ब्रेकडाउन हुआ, ये यहाँ से हुआ, ये यहाँ से. मल्टी सटर्स. Descent from more than 2 shutters is called capsule fruit. कैप्सूल में भी कौन सा हुआ ये, लोक्यूलिसिडल. उसका जो लोक्यूल है वो कंप्लीट ऐसे रहता है. यहाँ से ब्रेकडाउन नहीं होता, ऐसे होता है. बराबर. Seed non-endospermic and a dense hairy seed coat is present on cotton seed. Cotton it means gossypium. हमने ऐसे कॉटन के सीड देखे होंगे. हेरी सीड्स ऑफ गोसिपियम, जिसके सीड कोट के ऊपर ऐसे डेंस हेयर्स. ओके. बराबर. याद करो और लिख लो. सीड एंड फ्रूट. फ्लोरल फॉर्मूला आपको अब पता होना चाहिए कि ईपीआई इट मींस के क्या होगा. क्या होगा, नहीं सोचा आपने. एपिकेलिक्स. दिस इज इनडेफिनेट. दिस इज इनडेफिनेट. एंड्रोएशियम के स्टेमेन कितने सारे हैं, लेकिन गाइनोएशियम में कार्पेलरी 5 to मल्टी हो सकते हैं. बराबर. दिस इज द साइन ऑफ रेक्ट. नाउ floral formula and floral diagram. What does this sign indicate? Do you know what it means? Apicalyx. Okay. Indefinite stamen, 5 to indefinite. 5 penta or multilocular. It means ke multicarpellary. So see, this sign is for indefinite. Okay. Floral diagram. This indicate that this flower is bracted. So this sign indicate bract. This is apicalyx.
કેલિક્સ, કોરોલા, સ્ટેમેન, એન્ડ્રોએશિયમ and ovary. This is mother axis. ओके, ठीक है, गुड. Floral formula, floral diagram of Malvaceae family. And now examples. सब एग्जाम्पल याद रखने हैं. सब एग्जाम्पल के नाम 1 2 5 7 जितनी बार आपको याद नहीं रहे उतनी बार लिख के पहले तो याद रखने हैं. फूड, okra, भिंडी और लेडीज फिंगर और साइंटिफिक नेम इज एबेल मोस्कस एस्कुलेंटस और हिबिस्कस एस्कुलेंटस. ओके, आपके सामने ये सब स्लाइड आएगी. उसमें से बीच बीच में कुछ फोटोग्राफ भी आएंगे. जैसे कि आपने भिंडी देखी होगी तो मैंने उसका फोटोग्राफ नहीं रखा होगा. आपने कॉटन देखा होगा तो मैंने उसका नहीं रखा होगा. फिर भी मैं आपको दिखाई दी. ये है कॉटन, गोसिपियम. बराबर. ऐसे जितने सारे इकोनॉमिकल इम्पोर्टेंस जो है उसके सब के नाम विथ विथ साइंटिफिक नोमेनक्लेचर सब याद रखने हैं. फाइबर्स मोस्टली मालवेसी फैमिली में से आते हैं. टिम्बर, ओक्रोमा लेगोपस इज कॉल्ड बाल्सा वुड और लाइटेस्ट वुड. दिस इज ओक्रोमा लेगोपस. एडेंसोनिया डिजिटाटा, also called as monkey bread tree. Quinine-like medicine is obtained from its roots. Abetulan indicum, laxative seed. Their seeds are used for constipation. कॉन्स्टिपेशन में जो फिकल वेस्ट हमारे बॉडी के अंदर जमा हुआ होता है उसको रिमूव करने के लिए ये जो सीड है वो यूजफुल है. और इसका जो रूट है, इस प्लांट का रूट यूजफुल फॉर फीवर. ठीक है, ये उसका प्लांट एडेंसोनिया डिजिटाटा, लार्जेस्ट प्लांट, वन ऑफ द लार्जेस्ट प्लांट. एब्यूटिलॉन, चाइना रोज हम सब ने देखा होगा. शू फ्लावर, हिबिस्कस रोजा साइनेंसिस. रेड शूज पॉलिश इज ऑब्टेन्ड फ्रॉम द पेटल्स ऑफ दिस फ्लावर. दिस इज चाइना रोज. Gossypium seeds are rich in vitamin A, D, E and B complex. ओके, सब नाम, सबके सब नाम, साइंटिफिक नाम आपको याद रखने हैं. ठीक है, ओके. आपके सामने ये सब स्लाइड रहेगी. जितने टाइम आपके सामने ये स्लाइड है उतने टाइम आपको ये सब नाम याद करके लिखने हैं. सब के सब. હેલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આપણે આજે આપણે આપણું 3rd નંબરનું એન્જિયોસ્પર્મ પ્લાન્ટ ફેમિલી. નામ છે એનું લેગ્યુમિનોસી, also called pea family or pulse family. All pulses are included in this leguminosae family. ફિગર તમારી સામે જ છે એક. આ જે ફિગર છે આખી આખી એ તમારી સામે જે બતાય છે એ શું છે? ફ્રૂટ. ધીસ ઇઝ કોલ્ડ લેગ્યુમ ફ્રૂટ. અંદર જે તમને આ બધા દેખાય છે એ બધા શું છે એના સીડ્સ. અને પ્રેઝન્ટેશન જે તમને જોવા મળવાનો છે એ આમાં કયો છે? માર્જિનલ. બરાબર. આ સ્ટ્રક્ચર જે છે ટેન્ડ્રિયલ ટાઇપ્સની એ બધું કોણ છે? મોડિફિકેશન of leaflets is called leaflet tendrils. Function climbing. બરાબર. આ જ બધી વાત આપણે લેગ્યુમિનોઝીની અંદર લર્ન કરવાના છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ સિસ્ટમેટિક પોઝિશન ઓફ લેગ્યુમિનોઝી, એને ક્યાં તમે ટેક્ઝોનોમિકલ હાયરાર્ચીમાં સ્ટેન્ડ કરો છો એના માટે. તો ક્લાસ છે એનું ડાયકોટાઇલિડોન, સબ ક્લાસ પોલીપેટલી, ત્યાં સુધી તમે સમજી શકો. બટ સિરીઝ ઇઝ કેલ્સીફ્લોરી. અગાઉના ફેમિલીમાં થેલેમીફ્લોરી હતું.
કારણ કે ત્યાં ફ્લાવર કેવું હતું? એપિજીનસ. હવે જો ફ્લાવર પેરિજીનસ સોરી ત્યાં ફ્લાવર હતું હાઇપોજીનસ. જો ફ્લાવર પેરિજીનસ કે પછી એપિજીનસ હોય તો આ બેમાંથી કોઈ પણ એક હોય તો તમે એને સિરીઝ કઈ કહેવાના છો? કેલિસિફ્લોરી. બરાબર. ઓર્ડર છે એનો રોઝેલ્સ. ક્યારે રોઝેલ્સ? કે જ્યારે ગાયનોએશિયમ એનું મોનોકાર્પિલરી ઓર પોલીકાર્પિલરી હોય. જો પોલીકાર્પિલરી હોય તો એને શું કહેવામાં આવે? એ પોતે કેવું હોવું જોઈએ? ફ્રી. ઇટ મીન્સ એપોકાર્પસ. આટલું યાદ રાખો અને ફટાફટ લખી નાખો. ક્લાસ ડાયકોટ, સબક્લાસ પોલીપેટલી, સિરીઝ કેલિસિફ્લોરી, ઓર્ડર રોઝેલ્સ. બરાબર. મેઇન કેરેક્ટર્સ અત્યારે આપણે ઓલ ઓવર એના જોઈ લઈએ, કારણ કે બાકી આના ઘણા બધા બીજા કેરેક્ટર હશે, કારણ કે લેગ્યુમિનોઝી ફેમિલીને 3 સબ ફેમિલીમાં ડિવાઈડ કરેલી છે. 3 સબ ફેમિલીઝ. બરાબર. બટ ઓલ ઓવર જોવા જશે તો એનું ફ્લાવર કેવું હોવાનું છે? પેરિજીનસ. પેરિજીનસને આપણે શું કહેવાના છીએ? હાફ ઇન્ફિરિયર ઓવરી. આ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? હાફ ઇન્ફિરિયર ઓવરી. સમટાઈમ્સ આ લાર્જ ફેમિલી છે એમાં થાઉઝન્ડ ઓફ સ્પીસીસ હોવાની છે પ્લાન્ટ્સની, તો મેજોરિટી તમને આવું જોવા મળશે. બટ ઇન સમ પ્લાન્ટ્સ હાઇપોજીનસ ફ્લાવર અલ્સો સીન, so it is indicated by G and underline. This is called superior ovary. બરાબર. તો ક્યાં તો આ હોય, ક્યાં તો આ હોય. જો પેરિજીનસ ફ્લાવર હોય તો આપણે આ રીતે ઇન્ડિકેટ કરીશું, અને જો એ હાઇપોજીનસ હોય તો એને આપણે આ રીતે. આનો મતલબ શું થવાનો છે? ઓવરી ઇઝ સુપેરિયર, અને આનો મતલબ શું થવાનો છે? ઓવરી ઇઝ હાફ ઇન્ફિરિયર. બરાબર. ગાયનોએશિયમ મોનોકાર્પેલરી, ovary unilocular, placentation marginal, all terms are known. But on the basis of estivation of corolla, androecium and inflorescence, આના બેઝ ઉપર તમે લેગ્યુમિનોઝીને 3 સબ ફેમિલીમાં ડિવાઈડ કરવાના છો. એમાં ફર્સ્ટ સબ ફેમિલી છે એનું પેપેલિયોનોઇડી. અહીં યાદ આવ્યું? યાદ કરો તો ફેબેસી. પેપેલિયોનોઇડી એકચ્યુઅલી શું છે? ફેબેસી છે. તમે ફેબેસી લર્ન કરીને ઓલરેડી બેઠા જ છો, એટલે એના જ બધા કેરેક્ટર અહીંયા આવવાના છે. બધે બધા એ જ આવવાના છે. એક બે વસ્તુ નવી છે તો એ જે નવી છે એ હું તમને સમજાવી દઈશ. બાકી બધે બધું સિમ્પલ એક સિક્વન્સમાં આપણે લર્ન કરીને નીકળવાનું છે. બરાબર. સેકન્ડ સબ ફેમિલી છે એનું સેઝાલ્પિનોઇડી. શું નામ છે એનું? સેઝાલ્પિનોઇડી. અને થર્ડ એનું સબ ફેમિલી છે મિમોસોઇડી. તમારે આ 3 નામ યાદ રાખવાના છે, અને ત્રણેયના કેરેક્ટર આપણે એક સાથે અહીંયા લેગ્યુમિનોઝીમાં એક સાથે લર્ન કરવાના છે. બરાબર. તો આટલું લર્ન કરી નાખો, અને હારે હારે એના સબ ફેમિલીના નામ લર્ન કરી નાખો. પેપેલિયોનોઇડીના બીજા બે પણ નામ છે, પેપેલિયોનેટી એન્ડ લોટોઇડી. સેકન્ડ છે સિઝાલ્પિનોઇડી, થર્ડ છે મિમોસોઇડી. હલો ફટાફટ 3 મિનિટ આપું છું. આ અને એની આગળનું બંને લર્ન કરી નાખો. Now, important features. Sleeping movement commonly occurs in this family. Sleeping movements કોને કહેવાય? તો એ હું તમને જસ્ટ એક ફિગર શો કરી દઉં. ટચ મી નોટ પ્લાન્ટ. તમે એના લીવ્સને ટચ કરો એટલે લીવ્સ પેલા આમ હોય, બટ જેવા કે તમે ટચ કરશો એટલે ધીરે ધીરે પોતે ક્લોઝ થવા લાગશે. So this movement is also called as sleeping. તો ફ્લાવરમાં પણ થઈ શકે. બરાબર. મેઇન કેરેક્ટર છે, સિમ્પલ છે, યાદ રાખી લેશો. આપણે થોડાક એમાંથી આગળ નીકળી. બરાબર. રૂટ્સ બ્રાન્ચડ
ટેપરૂટ, રૂટ નોડ્યુલ્સ, રાઇઝોબિયમ, લેગ્યુમિનોઝરમ. આ બેક્ટેરિયા છે જેની રૂટ નોડ્યુલ્સમાં પ્રેઝન્ટ હશે. એ બેક્ટેરિયાનું ફંક્શન શું છે? નાઇટ્રોજન ફિક્સિંગ. બરાબર. સ્ટેમ કેવું છે એનું? ઇરેક્ટ ઓર ક્લાઇમ્બર. ઓલરેડી આપણે એના ફેબેસીના કેરેક્ટરમાં જોઈ લીધું હતું. ક્લિયર? લર્ન કરો એટલું અને ફટાફટ એટલે ફટાફટ 2 થી 3 મિનિટમાં લખી નાખો. લીવ્સનું તમારે થોડુંક સમજવું પડશે, એનું લર્ન કરવું પડશે, એ હું તમને કહી દઉં. લીવ્સને લઈ જઈએ આપણે આ સાઈડ, એની અંદર આપણે થોડું લર્ન કરીએ. Leaf. There are 2 types of leaves. First is simple leaves. Second is compound leaves. Compound માં 2 types હતા. Pinnately compound and palmately compound. હવે જો પિનેટલી કમ્પાઉન્ડ હોય તો એમાં વળી પાછા ટાઈપ અહીંયા આપણે થોડાક લર્ન કરવાના છે, ડિટેલમાં જવાના છે. જસ્ટ એક સિમ્પલ જ છે, બહુ કાંઈ ટફ છે નહીં આની અંદર. તો પિનેટલી કમ્પાઉન્ડ હોય તો એમાં તમને ઘણી વખત આવું જોવા મળે કે જે એની મિડ વેન છે, હું બ્લેકથી ડ્રો કરું છું, એની ઉપર બધી લીફલેટ્સ અરેન્જ થાય આ રીતે. જે ટોટલ લેમિના હોય એની લીફ માર્જિન જનરલી કમ્પ્લીટલી નથી, બટ એ પોતે ઇન્સીઝર થતી ક્યાં સુધી આવે છે? એના મિડવેન સુધી. એટલે આવી નાની નાની લીફલેટ્સ બને. જો એની મેઇન એક્સિસ ઉપર, એની મેઇન મિડવેન ઉપર બધી લીફલેટ્સ અરેન્જ થતી હોય તો ધીસ ટાઈપ ઓફ લીફ ઇઝ કોલ્ડ એઝ યુનિપિનેટલી લીફ. હું કે છું એને? યુનિપિનેટલી. કારણ કે સિંગલ એક જ બ્રાન્ચ ઉપર એક જ તે જે આની મિડવેન છે એની ઉપર સીધી સીધી લીફલેટ્સ અરેન્જ થઈ. બટ માનો કે આવું હોય, મેઇન બ્રાન્ચ, એમાંથી એક બ્રાન્ચ બની અને એની ઉપર આવી રીતે લીફલેટ્સ અરેન્જ થઈ. આવી રીતે જો આવી રીતે હોય તો આપણે એને શું કહેવાના છીએ? બાયપિનેટલી. બરાબર. સેકન્ડ નંબરની બ્રાન્ચ ઉપર બધી બની. પણ માનો કે આવું હોય, મેઇન એક્સિસ, એની બ્રાન્ચ બની, એમાંથી આ થર્ડ નંબરની બ્રાન્ચ બની અને લીફલેટ્સ અહીંયા અરેન્જ થઈ આ રીતે. પછી આગળ ઉપર પાછું અરેન્જમેન્ટ હોય ખરી. તો આ થર્ડ નંબરની બ્રાન્ચ ઉપર એની લીફલેટ્સ બની તો આપણે આવા ટાઈપના લીવ્સને શું કહેવાના છીએ? ટ્રાયપિનેટલી. ઓકે, યુની, બાય એન્ડ ટ્રાયપિનેટ. બટ માનો કે આવું છે કે તમે કોઈ લીફ જુઓ છો, પિનેટલી છે અને એની અંદર આવી રીતે લીફલેટ્સ બધી બની અરેન્જ થઈ આ રીતે. પણ એક લીફલેટ સિંગલ અહીંયા રહી. હવે એમાં ડિફરન્સ બતાય છે તમને? સમજાણું? જો આવી રીતે પેરમાં એની ટીપ ઉપર 2 લીફલેટ્સ બનતી હોય તો આપણે એને કહેવાના છીએ પેરીપિનેટલી. શું કહેશું આને આપણે? પેરીપિનેટલી. અને જો આવી રીતે પેરમાં ન હોય, સિંગલ એક જ તે લીફલેટ રહેતી હોય તો આને આપણે કહેવાના છીએ
ઇમ્પેરિપિનેટલી. ઓકે, સમજાણું? બરાબર. આટલી વસ્તુ છે જે તમારે એક્સ્ટ્રા થોડીક યાદ રાખવાની થશે. તમે નિરાંતે શાંતિથી એને ઉતારી લેજો એટલે તમને ખ્યાલ આવે કે ઠીક યુનિપિન એટલે આવું, બાય એટલે આવું, ટ્રાય એટલે આવું, પેરીપિન એટલે આવું કહેવાય, ઇમ્પેરીપિન એટલે આવું કહેવાય. હમણાં હું તમને ફિગર બતાવું. જો યુનિપિન એટલે બાયપિન એટલે ટ્રાયપિન એટલે પેરીપિન એટલે ઇમ્પેરીપિન. ઓકે, બરાબર. પી પ્લાન્ટની અંદર ટેન્ડ્રિલ બની જે ક્લાઇમ્બિંગનું કામ કરશે એટલા માટે આને આપણે કીધેલું છે લીફલેટ ટેન્ડ્રિલ્સ. અને ઓસ્ટ્રેલિયન અકેશિયાની અંદર એનો પેટિયોલ જે છે એ લીફ જેવો બની અને ફોટોસિન્થેસિસ કરશે કારણ કે એની લીફલેટ્સ બધી કેવી હોય, નોટ લીવ્ડ, ઓલરેડી વી લર્ન ઇટ. જાણો બરાબર. ધીસ સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ એઝ ફાઇલોડ. શું કહેશું આપણે આને? ફાઇલોડ. બરાબર. હાલો ફટાફટ તમારી સામે જે સ્લાઇડ આવે છે આ સ્લાઇડ ફટાફટ યાદ રાખીને લખી નાખો. જસ્ટ ઇન 3 to 5 મિનિટ. ચાલો વળી પાછા આવી જાવ અહીંયા. ઇન્ફ્લોરેસન્સ તમારે યાદ રાખવાનો છે એની અંદર 5 ટાઈપ્સ. ટિપિકલ રેઝિમ, સમટાઈમ્સ સોલિટરી એક્ઝિલરી, બેથાયરસ અફ્રિકામાં એવું હોય જેને આપણે પેનિકલ ઓર રેઝિમ ઓફ રેઝિમ્સ ઓર કમ્પાઉન્ડ રેઝિમ કીધું. ઈ અથવા તો કેપિટેટ એન્ડ સ્પાઇક. સાઇમોસ કેપિટલમ પણ એની અંદર હોઈ શકે. 5 ટર્મ્સ યાદ રાખવાની. ટિપિકલ રેઝિમ, સોલિટરી એક્ઝિલરી, પેનિકલ, રેઝિમ ઓફ રેઝિમોસ રેઝિમ્સ એ પણ તમે કહી શકો ઓર આપણે જે નામ જાણીએ છીએ નોન નેમ સાઇમોસ સોરી કમ્પાઉન્ડ રેઝિમ એન્ડ સેકન્ડ વન ઇઝ કેપિટેટ એન્ડ સ્પાઇક. આને સાઇમોસ કેપિટલમ પણ કીધેલું. અને એ સાઇમોસ કેપિટલમ એટલે હું તો કે મેં અહીંયા તમારી સામે એ ડેફિનેશન મૂકી દીધું. એનો એક્સિસ લોંગ હોવાના બદલે સપ્રેસ થાય અને સ્વોલન સ્વેલ થાય, સ્વેલ્સ અપ થાય અને એની પર બધા ફ્લાવર બને. બધા ફ્લાવર કેવા હોવાના? સેસાઇલ. બરાબર. જો આવા ફ્લાવર રીતે આવી રીતે અરેન્જમેન્ટ હોય તો આપણે એવા કેપિટલમ એવા સાઇમોસ કેપિટલમ તરીકે પ્રોસીસને ડિફાઇન કરી શકીએ. સમજાણું કે એક્સિસ લોંગ હોવાના બદલે સપ્રેસ થાય અને હારે હારે સ્વેલ્સ અપ થાય, ફૂલાય, એની પર બધા ફ્લાવર અરેન્જ થાય. ફોર એક્ઝામ્પલ અકેશિયા. તો ચાલો તમારી સામે સ્લાઇડ આવે છે ફટાફટ એને 3 થી 4 મિનિટમાં લખી નાખો, પાકી કરી નાખો. નાઉ ફ્લાવર ઓલ ટર્મ્સ આર નોન. ફટાફટ લખી નાખો, પાકી કરી નાખો. બ્રેક્ટેડ, બાયસેક્સ્યુઅલ, પેરી ઓર હાઇપોજીનસ, ઝાયગોમોર્ફિક સિમેટ્રી એન્ડ ટેટ્રા ઓર પેન્ટામેરસ ફ્લાવર હોઈ શકે. ચલો ફટાફટ 2 મિનિટ. કેલિક્સ સિમ્પલ 5 સેપલ્સ, chemosepalous, estivation imbricate or valvate and anterior sepal is odd. This is new term જે તમારે યાદ રાખવાની કે જે 5 સેપલ્સ છે એમાંથી એક સેપલ થોડુંક લાર્જ ઇન સાઇઝ હોય બાકીના 4 કરતા. તો ઇટ ઇઝ કોલ્ડ એન્ટેરિયર સેપલ ઇઝ. બરાબર. તો આ રીતે યાદ રાખવાનું છે. ફટાફટ લખી નાખું ચાલો. કોરોલા. જો આમાં થોડુંક આપણે સમજવું પડશે. પછી સ્લાઇડ તમારી સામે રાખી શકते જસ્ટ તમે ખાલી અહીંયા ધ્યાન કે હું આવી રીતે ડ્રો કરું છું. લાર્જ અને
smallest. We all know this type of estimation is called as, યાદ કરો તો, વેક્સિલરી. બરાબર. જેમાં પોસ્ટેરિયર જે છે એ પોસ્ટેરિયર પેટલ કેવું છે? લાર્જ. અને જે એન્ટેરિયરના બે છે એ કેવા છે? સ્મોલેસ્ટ. ખ્યાલ છે? બરાબર. સ્ટેન્ડર્ડ વિંગ્સ એન્ડ કિલ. સ્ટેન્ડર્ડ લાર્જ છે, જેની બે માર્જિન બહાર છે અને આની બે માર્જિન અંદર છે. તો આની અંદર તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે આ જે છે લાર્જ પોસ્ટેરિયર એ આઉટર સાઈડ છે અને આ જે એન્ટિરિયર છે એ ઇનર સાઈડ છે. જો અરેન્જમેન્ટ આવી રીતે હોય તો ધીસ ઇઝ કોલ્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. કેવું કીધેલું છે ને? ડિસેન્ડિંગ. શું કામ? કારણ કે આ પોસ્ટેરિયરનું આઉટર સાઈડ છે, એન્ટેરિયરનું ઇનર સાઈડ છે. બટ માનો કે હું આ ફિગરને થોડીક મોડિફાઈ કરું ને આવી રીતે ડ્રો કરું. આ પોસ્ટેરિયર, જેની બે માર્જિન ઇનર સાઈડ છે, આ અહીંયા છે, અને એન્ટેરિયર ટોટલી આઉટર સાઈડ. જો સિક્વન્સ આવી હોય તો આ સિક્વન્સને આપણે કહેવાના છીએ એસેન્ડિંગ સિક્વન્સ, એસેન્ડિંગ ઓર્ડર. આ કયો ઇન્ફ્લુઅન્સિસ છે? ઇમ્બ્રિકેટ ટાઈપ. કયો છે આ? ઇમ્બ્રિકેટ. One totally inside, one totally outside. Rest of three are like twisted, inner outer margin. બરાબર. તો આની અંદર સિક્વન્સ શું આવી? આ આઉટર છે અને આ ઇનર છે, એટલા માટે થઈને એસેન્ડિંગ. આને આપણે શું કહેવાના છીએ? એસેન્ડિંગ. અને આ કેવું છે તો કે ભાઈ ડિસેન્ડિંગ. શું કામ? કારણ કે પોસ્ટેરિયર આઉટસાઇડ છે અને આ ક્યાં છે? ઇનર સાઇડ. સો ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ વેક્સિલરી એસ્ટિવેશન, ઓલ્સો કોલ્ડ એઝ અ ડિસેન્ડિંગ ઇમ્બ્રિકેટ. આ એનું નવું નામ આવ્યું. અન્ડરસ્ટેન્ડિંગ એકદમ ઈઝી આવી. બરાબર. પેપિલિયોનિટીમાં તમને કેવો જોવા મળશે? વેક્સિલરી, ઓર જેનું બીજું નામ છે ડિસેન્ડિંગ ઇમ્બ્રિકેટ. બટ ડિઝાલ્પિનોઇડીમાં તમને કેવું જોવા મળશે? એસેન્ડિંગ ઇમ્બ્રિકેટ. જેમાં પોસ્ટેરિયર પેટલ કેવું હોવાનું? ઇઝ ધ ઇનરમોસ્ટ. આ ઇનરમોસ્ટ હોય આમ. ઓકે. બાકીના કેરેક્ટર ખ્યાલ આવી જશે. પેપિલિયોનેસિયસ ઇટ મીન્સ કે પેપેલી ઓનોઇડીમાં એનું મેઇન કેરેક્ટર ઈ છે. બરાબર. યાદ રાખો ને ફટાફટ લખો. ચાલો. નાઉ જસ્ટ સી યોર ફિગર. એલી લખેલું છે, ઇટ મીન્સ કે આને આપણે બીજા વર્ડમાં કેવું હોય તો શું કહેવાય? ધીસ આર વિંગ્સ એન્ડ ધીસ આર કિલ. બરાબર. ડિસેન્ડિંગ, એસેન્ડિંગ. આપણી ફિગર. નાઉ એન્ટ્રોએશિયમ સિમ્પલ, જે ફેબેસીમાં હતું એનું જ છે. બટ અહીંયા આપણી પાસે 3 સબ ફેમિલી છે. સ્ટેમેન 10, ડાયડેલ્ફસ, આટલું કોમન. બટ 9+1 ની જો તમે વાત કરો, જેમાં 9 ફ્યુઝડ હોય અને એક જે છે એ પોસ્ટેરિયર ફ્રી હોય, તો એ કોનું કેરેક્ટર થઈ ગયું? પેપેલિયોનોઇડીમાં. બટ સિઝાલ્પિનોઇડીમાં શું હોય? એ 5+5 ઓર 7+3. એમાં 3 કેવા હોય? સ્ટેમિનોડ હોય. હમણાં આગળ ઉપર એની ફિગરમાં આવશે, ટોટલ ડાયાગ્રામમાં. બરાબર. તો આ કેરેક્ટર થઈ ગયું કોનું? પેપિલિયોનોઇડીમાં. આટલું કેરેક્ટર કોનું થઈ ગયું? સિઝાલ્પિનોઇડીમાં. હોય કેટલા ટોટલ નંબર ઓફ સ્ટેમેન? 10. કેવા હોવાના? ડાયડેલ્ફસ. બટ પેપિલિયોનોઇડીમાં 9+1 મેનરમાં હોય અને સિઝાલ્પિનોઇડીમાં ક્યાં તો એ 5+5 ઓર 7+3 છે, તો ડાયડેલ્ફસ જ. બરાબર. ચલો 2 મિનિટ્સ ફટાફટ લખી નાખો. નાઉ gynoecium, monocarpellary unilocular, half inferior or superior ovary and marginal placentation. Style is long. ચલો આ તો એકદમ સિમ્પલ થઈ ગયું, લાઈક ફેબેસી ફેમિલી. બરાબર.
ફટાફટ કરો. નાઉ ફ્રૂટ એન્ડ સીડ, ઓલ ટર્મ્સ આર નોન. લેગ્યુમ ફ્રૂટ ઓર પોડ જેને કહીએ છીએ, કોને કહેવાય લેગ્યુમ? તો કહેવાય ડ્રાય ડેહિસન્ટ વન ચેમ્બર્ડ ફ્રૂટ હોય તો એને શું કહેવાના છે? લેગ્યુમ. સીડ કેવું છે એનું? નોન એન્ડોસ્પર્મિક ઓર એન્ડોસ્પર્મિક. આવું સીડ હોય છે સિઝલ્પિનોઇડીમાં, પણ આવું હોય છે પેપિલોનોઇડી. એન્ડ નંબર ઓફ સીડ 1 to many. ફટાફટ ઇન 2 minutes. ચાલો જુઓ અહીંયા 2 અહીંયા આપેલા છે તમારી સામે ફ્લોરલ ફોર્મ્યુલા પેપિલિયોનોઇડીમાં. એક છે આ ઓર આ સાઇન નવી છે, આ સાઇન નોન છે. ઝાયગોમોર્ફિક. ઝાયગોમોર્ફિકને બીજી સાઇનમાં આ રીતે પણ ઇન્ડિકેટ કરે. આ સાઇન અલ્સો ઝાયગોમોર્ફિક છે. બરાબર? તો બધું આખું ફ્લોરલ ફોર્મ્યુલા જોવા જઈએ તો અકોર્ડિંગ ટુ ફેબેસી જેવું થયું. આ જે લર્ન કરીને બેઠા તો અહીંયા તમારે આ સાઇન છે, બીજું તમારે પેટર્ન કઈ છે? 1+9. અહીંયા આ સાઇન છે તો પેટર્ન શું રાખી? +1. તો 1+9 કરો કે 9+1, ડઝન્ટ મેટર. આપણી માટે આ બે ઇક્વેશન યાદ રાખવાના ફોર્મ્યુલા. બરાબર? ફ્લોરલ ડાયાગ્રામ જે ફેબેસીમાં હતું લગભગ એ જ છે, ખાલી અહીંયા ચેન્જ છે. સેકન્ડ સેઝાલ્પિનોઇડી, તો એનું ફ્લોરલ ફોર્મ્યુલા કંઈક આવું થયું. એમાં તમે એ 5+5 ઓર એ 7+3, જેમાં 3 કેવા હોવાના? સ્ટેમિનોડ. સ્ટેમિનોડ ઇટ મીન્સ they are sterile. 1 2 3 સ્ટેમિનોડ. 1 2 3 4 5 6 7 ફર્ટાઇલ. બરાબર? 8+2 પણ હોઈ શકે, જેમાં 2 સ્ટેમિનોડ હોય, 8 ફર્ટાઇલ હોય. બરાબર? હા, એનું ફોર્મ્યુલા અને એનું ડાયાગ્રામ. સબ ફેમિલી મિમોસોઇડી, જેને આપણે અકેશિયા ફેમિલી પણ કહીએ છીએ, તો એની અંદર એનું આખું ફ્લોરલ ફોર્મ્યુલા આવું બને, જેમાં એ ઇન્ફિનિટ નંબર ઓફ સ્ટેમેન, લોટ્સ ઓફ, આ બધા એ છે. 1 2 3 4 4 to 5 સ્ટેપલ હોઈ શકે. 1 2 3 4 4 to 5 પેટલ્સ હોઈ શકે. સો ઇન મિમોસોઇડી ફેમિલી, ફ્લાવર may be tetramerous or pentamerous. સમજાણું? બરાબર? Now all are economically important plants. બરાબર? નામ અને એના સાયન્ટિફિક નામ, જે મોસ્ટલી પલ્સીસને ઇન્ક્લુડ કરે છે. બાકી ઘણા બધા એવા નામ છે. 1 by 1 આપણે એની ફિગર તમારી સામે હું રાખતો જઈશ, તમે એને જોતા જજો અને એની સામે તમારે એના સાયન્ટિફિક નામ અને એનો યુઝ યાદ રાખવાનો. 15 મિનિટ 20 મિનિટ કે પછી 25 મિનિટ, જેટલો ટાઈમ આપવો પડે એટલો ટાઈમ આપી અને આ લેક્ચરમાં અહીં આખું કરીને ઊભું થવાનું. ડન? બરાબર? 1 by 1 તમારી સામે સ્લાઇડ હવે રાખી. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણું 4th નંબરનું ફેમિલી લર્ન કરીએ, જેને આપણે સનફ્લાવર ફેમિલી કહીએ છીએ, જેને અનધર 2 નામથી આપણે યાદ રાખવાના છીએ, એસ્ટેરેસી ઓર કમ્પોઝિટી. બરાબર? તો જે તમારી સામે અત્યારે તમે જોઈ રહ્યા છો, આ આખું આ શું છે? એકચ્યુઅલી એન ઇન્ફ્લોરેસન્સ. એન ઇન્ફ્લોરેસન્સ which type of capitulum? Head or capitulum? There are so many small in size florets are present on this inflorescence. Some are attractive, some are very small, some are known as disc florets, some are known as ray florets. બરાબર? સિમ્પલ છે, મારે આમાં બહુ ઓછું તમને સમજાવવાનું છે અને તમારે
બહુ ફટાફટ આ રિવાઇઝ કરવાનું છે. જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ એની સિસ્ટમેટિક પોઝિશન. ક્લાસ ડાયકોટ, સબ ક્લાસ ગેમોપેટલી, સિરીઝ ઇન્ફેરી, ઓર્ડર એસ્ટેરેલ્સ. આ તો આપણે લર્ન કરવાના છીએ એના કેરેક્ટર. આ ખાલી આપણે યાદ રાખવાનું સિક્વન્સ. ક્લાસ ડાયકોટ, સબ ક્લાસ ગેમોપેટલી, સિરીઝ ઇન્ફેરી, ઓર્ડર ડાયકોટ ગેમોપેટલી, ઇન્ફેરી એસ્ટેરેલ્સ, ડાયકોટ ગેમોપેટલી, ઇન્ફેરી એસ્ટેરેલ્સ. બરાબર, ફટાફટ યાદ કરો ને લખો. ચાલો, નાઉ મેઇન કેરેક્ટર્સ. મોસ્ટલી આની અંદર તમને કેવું જોવા મળવાનો છે? ઇન્ફ્લોરેસન્સ, રેઝિમોસ, હેડ ઓર કેપિટલ. બરાબર. કેલિક્સ યુઝ્યુઅલી રિપ્રેઝન્ટ બાય હેરી સ્ટ્રક્ચર કોલ્ડ પેપસ. આને રીડ શું બોલાય? પેપસ. ઓર રિપ્રેઝેન્ટેડ બાય માઇન્યુટ સ્કેલ્સ. ક્યાં તો હેરી સ્ટ્રક્ચર્સ હોય, ઓર એ ન હોય તો બીજું શું હોય ઓપ્શનમાં? માઇન્યુટ સ્કેલ. આપણી ભાષામાં ભીંગડા કહીએ છીએ, સ્કેલ્સ કહીએ છીએ. એકદમ એટલે એકદમ માઇન્યુટ, એકદમ એટલે એકદમ સ્મોલ ઇન્સાઇડ, જે એના કેલિક્સની ઉપર સરફેસ ઉપર લોકેટેડ. હમણાં તમને ફિગર બતાવું. બરાબર. એન્ડ ઇટ ઇઝ પરસિસ્ટન્ટ. કેલિક્સમાં સેપલ્સ બધા કેવા હોવાના? પરસિસ્ટન્ટ. પરસિસ્ટન્ટ ઇટ મીન્સ રૂટ સાથે અટેચ્ડ હોય આફ્ટર ફર્ટિલાઇઝેશન. બરાબર. 5 petals, gamopetalous, valvet estivation. Stamen 5, epipetalous, and syngenaceous. We know this term. Anther are fused, stamen are free. બરાબર. ફિગર બતાવી દઉં, પછી તમારે આ બધા પોઈન્ટ લર્ન કરી અને લખવાના છે. જો કેલિક્સ, એની ઉપર જે તમને આ બતાવી છે આ બધા પાર્ટ્સ, ધીસ પાર્ટ આર કોલ્ડ એઝ પેપસ, હેરી સ્ટ્રક્ચર્સ. ઓર પેપસ ન હોય તો આના બદલે બીજું શું હોય? સ્કેલ્સ, માઇન્યુટ સ્કેલ્સ. બરાબર. ચાલો 5 મિનિટ્સ, 5 to 7 મિનિટ્સ ફટાફટ યાદ રાખો ને લખી નાખો. ચાલો ઓવરીમાં જુઓ હવે ગાયનોઇશિયમ એનું. બાયકાર્પેલરી, થિન કાર્પસ, ઇન્ફેરિયર, યુનિલોક્યુલર, બેઝલ પ્રેઝન્ટેશન, વન સ્ટાઇલ એન્ડ ટુ સ્ટિગ્મા. ઓર એને આપણે બીજી ટર્મ કઈ યુઝ કરવાના છે? બાયફર્કેટેડ. હવે બાયફર્કેટેડમાં શું હોય? જેમાં એક સ્ટાઇલ હોય બટ એનું સ્ટિગ્મા કેટલું હોય? 2 પાર્ટમાં ડિવાઇડ થયેલું હોય. તો તમને બતાવું. देखा आपने? स्टाइल एक है लेकिन उसमें स्टिग्मा ऐसे बाइफर्केटेड 2 है. तो दिस इज कॉल्ड बाइफर्केटेड. दिस इज स्टिग्मा. दिस वन स्टाइल. डन. बराबर. 5 minutes. All terms must be memorized, must be learned and must be written. બરાબર. ચાલો ઓકે. નેક્સ્ટ, fruit type. Fruit type is Dipsela with hairy papers that is important character of this family. હવે ઈ તો હેરી હોવાનું જ તે ને ફ્રૂટની અપર સાઈડ, અપર સરફેસ. શું કામ હેરી હોવાનું છે? કારણ કે એની ઉપર ઓલા પરસિસ્ટન્ટ કેલિક્સ છે અને કેલિક્સની સરફેસ ઉપર તો શું છે? હેરી સ્ટ્રક્ચર. ધીસ ઇઝ કોલ્ડ પેપસ. તો ફ્રૂટ એની ઉપર પરસિસ્ટન્ટ કેલિક્સ અને ઈ કેલિક્સની સરફેસ ઉપર હેર. તો ફ્રૂટની સરફેસ ઉપર તમને શું દેખાવાનું છે? હેરી પેપસ. So this type of fruit is called as Cypselum. શું કહેશું એને આપણે? Cypsela fruit. બરાબર. બતાવું છું તમને. ઓવરી અને એની ઉપરની બાજુ આવી રીતે.
આ બધા જે પેપર્સ છે, આ બધા જે હેર્સ છે, એ બધા હેર્સને પેપર્સ તરીકે લેશું. જો તમને આવા ટાઈપની ઓવરી ઉપર આ બધા સ્ટ્રક્ચર બતાય તો એને કેવા ટાઈપનું ફ્રૂટ કહેશું? સિપ્સેલા. બરાબર. આ પણ સિપ્સેલા છે, તમે જોયું હોય. ડિસ્પર્ઝલ થાય, આ સીડ ઓર જેનું ઓવરી છે એનું અહીંયાથી કોઈ બીજી જગ્યાએ આ એટલા માટે થઈને કેવા છે પોતે એકદમ લાઇટ ઇન વેટ એન્ડ ઓલ્સો પેપર્સ. આ હોય તો પણ એને સિપ્સેલા ફ્રૂટ કહેવાય. આવું હોય તો પણ એને સિપ્સેલા ફ્રૂટ કહેવાય. ઓવરી એન્ડ પેપર્સ. ઓકે, બરાબર. ઓલ આર ટાઈપ્સ ઓફ સિપ્સેલા ફ્રૂટ્સ. આટલું તમારે ખાલી ટર્મ યાદ રાખવાનું છે કે ફ્રૂટ કેવું છે એની અંદર સિપ્સેલા. યાદ રહે કે નો રહે? 1 મિનિટ આપીશ. 1 મિનિટમાં જેટલી વખત આ આટલું લખાઈ જાય એટલી વખત લખી નાખો. જેટલી વખત લખાય એટલી વખત. બરાબર. Now, ray florets, disc florets, and sterile florets. These three types of florets are found in capitulum inflorescence. જો રે ફ્લોરેટ્સ હોય તો એમાં એન્ડ્રોએશિયમ એબ્સન્ટ હોય. તો ધીસ ઇઝ યુનિસેક્સ્યુઅલ એન્ડ ફિમેલ ફ્લાવર, કારણ કે એમાં ગાયનોએશિયમ પ્રેઝન્ટ છે. જુઓ, બરાબર. તો આ સાઇન યુઝ કરાય ને. યુનિસેક્સ્યુઅલ માટેની સાઇન છે અને યુનિસેક્સ્યુઅલમાં પાછું કેવું છે? ફિમેલ. અહીંયા આપેલું છે કે પી, તો કે એન્ડ પી, તો પી ઇટ મીન્સ કે આપણે જોઈ ગયા ઓલરેડી. હું ઇન્ડિકેટ કરે છે પેપર્સ. એના કેલિક્સ ની ઉપર હેર્સ હોય જેને આપણે પેપર્સ કીધું. એ રીતે અહીંયા પણ એવું જોવાનું, અહીંયા પણ એવું હોવાનું. તો રે ફ્લોરેટ્સ યુનિસેક્સ્યુઅલ હોય, ડિસ્ક ફ્લોરેટ્સ બાયસેક્સ્યુઅલ હોય, આ બધું એની અંદર હોય. અને સ્ટરાઇલ ફ્લોરેટ્સ એમાં આ બે એબ્સન્ટ હોય, એન્ડ્રોએશિયમ એન્ડ ગાયનોએશિયમ. સો ધીસ ફ્લોરેટ્સ આર કોલ્ડ એઝ સ્ટરાઇલ. આવા નાના નાના 3 ટાઈપ્સના ફ્લોરેટ્સ હોય. હા, એની ફોર્મ્યુલા, હા ડિસ્કની, આ સ્ટરાઇલ. બરાબર. તો તમને બતાવું. ઇન સનફ્લાવર જેટલા તમને અહીંયા બતાય છે આ સ્મોલ સ્મોલ બધા, આ બધા કોણ છે? ડિસ્ક ફ્લોરેટ્સ. ડિસ્ક. અને અહીંયાથી જે તમને બતાય છે આ પાર્ટ, અહીંથી જે બતાય છે આ, એ બધા કોણ છે? રે ફ્લોરેટ્સ. જો રે ફ્લોરેટ્સ એન્ડ ડિસ્ક ફ્લોરેટ્સ ઓવરી એની અહીંયા હોય. આ ડિસ્ક ફ્લોરેટ્સ બધા અહીંયા છે. આવા લોટ્સ ઓફ હોય, સ્મોલ ઇન સાઇઝ ઘણા બધા હોય. બરાબર. તમે એનો સેક્શન લ્યો તો આ આખો પાર્ટ જે છે એમાં તમને આ બધા બતાવ્યા ડિસ્ક ફ્લોરેટ્સ. આ જે છે આ બધા કોણ છે? અહીંયા રે ફ્લોરેટ્સ, જેમાં એની ઓવરી એની સમજાણું. જો અહીંયા પેપર્સ હોવાના, પેપર્સ અહીંયા પણ હોવાના. હજી એક ફિગર જોઈ લઈએ આપણે, સિમ્પલ. ધીસ ઇઝ કોલ્ડ ઇન્ફ્લોરેસિસ એક્સિસ, જે લોંગ હોવાના બદલે આવી રીતે ડિસ્ક શેપમાં છે. આમ છે, જે આ બધા ફ્લોરેટ્સને સપોર્ટ કરે છે. આ છે એના રે ફ્લોરેટ્સ, આ છે એના ડિસ્ક ફ્લોરેટ્સ, આ બધા એના સમજી લો કે ભાઈ એ કોણ છે? એના સ્ટેરાઇલ ફ્લોરેટ્સ. ડિસ્ક આવું બતાય, રે આવું બતાય. ક્લિયર? ઓકે, બરાબર. આ રે ફ્લોરેટ્સની ફિગર છે, બરાબર, ફ્લોરલ ડાયાગ્રામ. અને આ છે ડિસ્ક ફ્લોરેટ્સની. અહીંયા બધા પેપર્સ બતાવેલા છે. આ બધા તમે સમજો કે ભાઈ આ છે એના કોરોલા અને આ છે ઓવરી. રે ફ્લોરેટ્સમાં તો એન્ડ્રોએશિયમ એબ્સન્ટ હોવાના. બરાબર. આ છે ડિસ્ક ફ્લોરેટ્સ, એમાં તમને બધું બતાય છે.
ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ વન બાય વન બધા નામ જ છે, ખાલી તમારે યાદ રાખતા જવાના છે. હું તમારી સામે એના એક્ઝામ્પલ મૂકતો જઈશ અને જ્યાં નીડ હશે ને એને ફિગર પણ બતાવીશ. બાકી નીડ નહીં હોય ત્યાં કોઈ નહીં, આપણે કોઈ જરૂર નથી. બરાબર, ચાલો 10 to 15 ઓર 20 મિનિટ જેટલો ટાઈમ લાગે એટલો ટાઈમ તમારે આ બધા લર્ન કરીને પછી ઊભા થવાનું. 2 થી 3 વખત લખાઈ ગયેલું હોવું જોઈએ અને નામ બધા પ્રોનાઉન્સ થઈ ગયેલા હોવા જોઈએ. જેમ કે ટેક્ટ્યુકા સટાઈવા, ઇટ ઇઝ કોલ્ડ સલાડ ગાર્ડન ઓર ગાર્ડન લેટ્યુસ. હેલિયન્થસ એનસ, ઇટ ઇઝ સનફ્લાવર. એક્લિપ્ટા આલ્બા, જેને આપણે ભૃંગરાજ પ્લાન્ટ કહીએ છીએ, એનું જે જ્યુસ છે એ હેર ટોનિક તરીકે યુઝ થાય. બરાબર, મહાભૃંગરાજ હેર ઓઇલ આપણે કહીએ છીએ આ પ્લાન્ટ. લુમિયાની અમુક જે સ્પીસીસ છે એ કપૂર પ્રોડ્યુસ કરે, ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ મેડિસિન. આપણે ઘરે જે દીવાબત્તી કરીએ છીએ, જે આપણે દીવાની અંદર કે ધૂપમાં નાખીએ છીએ, જે સુગંધ આવે છે કપૂર. પ્લાન્ટ જોઈ લો બધા, કપૂર, ઓર્નામેન્ટલ, અધર વેલ્યુઝ, પાર્થેનિયમ. આ ખાલી તમારા નોલેજ માટે યાદ રાખો, આગળ 12th સ્ટાન્ડર્ડમાં ક્યાંક આવવાનું છે. બરાબર, અવર લાસ્ટ ફેમિલી. અવર મીન્સ ઇટ મીન્સ પ્લાન્ટનું આપણું સ્ટડીનું લાસ્ટ ફેમિલી. નામ છે એનું પોએસી ઓર ગ્રામિની ઓર ગ્રાસ ફેમિલી. We all know this is a wheat. ગ્રાસ જે છે એ ગ્રાસ મોસ્ટલી બધા આ ફેમિલીની અંદર આવે છે, એટલા માટે એને નામ આપેલું છે ગ્રાસ ફેમિલી. ઓકે, બરાબર. પોએસી એન્ડ ગ્રામિની એકદમ સિમ્પલ છે. થોડીક ટર્મ્સ નવી આવશે પણ બહુ ટફ નથી આવવાની, એટલે ધ્યાન અહીંયા રાખજો. મારે જે ફોકસ કરવાનું છે એ તમને એ જ ટર્મ બધી ફોકસ કરાવી. બરાબર, બાકી સિમ્પલ જ છે. એક વખત તમારા નજર સામેથી પાસ કરો પછી તમને સમજાવું. ક્લાસ મોનોકોટાઇલેડોન, સિરીઝ ગ્લુમેસી, ફેમિલી ગ્રામિની ઓર પોએસી. બરાબર, ફટાફટ પહેલા આને 2 મિનિટમાં યાદ રાખીને લખી નાખો. એકદમ સિમ્પલ જ છે, 2 મિનિટ તો બહુ ઇનફ થઈ જશે. 2 મિનિટમાં જેટલી વખત લખાય. નેક્સ્ટ, લાર્જેસ્ટ ફેમિલી ઓફ ઇન્ડિયા ફ્લોરા. ઇન્ફ્લોરેસન્સ સ્પાઇક ઓફ સ્પાઇકલેટ્સ, મારે તમને એ સમજાવવાનું છે. મેઇન એક્સિસ ઇઝ સ્પાઇકલેટ ઇઝ કોલ્ડ રચિલિયા. મેઇન એક્સિસ ઓફ સ્પાઇકલેટ્સ ઇઝ કોલ્ડ રચિલા. મારે તમને આ પણ સમજાવવાનું છે, રચિલા શું છે. ફ્લાવર્સ ઝાયગોમોર્ફિક, બાયસેક્સ્યુઅલ, હાઇપોજીનસ એન્ડ ટ્રાઇમેરસ, સેસાઇલ, બ્રેક્ટેટ એન્ડ બ્રેક્ટિયોલ. બરાબર, આ બધા યાદ રાખવાના છે ટર્મ. પહેલા હું તમને સમજાવી દઉં છું અને પછી તમારે આ બધું એક સાથે પાકું કરી બંધ કરવાનું છે, લખી નાખ. બરાબર, ધ્યાન રાખજો, ટર્મ્સ થોડીક નવી છે પણ ટફ નથી. આપણે સાઈડમાં મૂકી દઈએ. બરાબર, હવે આપણે લર્ન કરીએ. સમજો સરખી રીતે. હું ડ્રો કરું છું અત્યારે અહીંયા એક એક્સિસ કે જેની ઉપર ફ્લાવર્સ બધા અરેન્જ થવાના છે. આઈ એક્સિસ. ઓકે, એની ઉપર હું ડ્રો કરું છું અહીંયા બ્રેક્ટ. એક, આ, બે. ધીઝ આર બ્રેક્ટ. બરાબર, બટ આ બ્રેક્ટ સિવાય પણ ઉપર પાછા ઘણા બધા હોય. હું એમાંથી કોઈ એક બ્રેક્ટ ડ્રો કરું આવી રીતે. આ બે અને આ ત્રણ, આવા 4, 5, 6 ઘણા બધા હોવાના. ઘણા બધા હશે. હું ખાલી એક ડ્રો કરું અને બાકીના બધા એની જેમ હોવાના, એ તમારે જસ્ટ સમજી લેવાનું. બરાબર, તો મેં અહીંયા એક બ્રેક્ટ ડ્રો કર્યું. હવે આ જે બ્રેક્ટ છે એની અહીંયાથી એક એક્સિસ બને આવી રીતે. આ એક્સિસ
આ જે બ્રેક્ટ છે એના અહીંયા એક્સિલરી પાર્ટમાંથી એક આખે આખો એક્સિસ બન્યો. હવે આ જે એક્સિસ છે ઈ એક્સિસના પાર્ટમાંથી હવે બનવાનું છે એક ફ્લાવર. શું બનશે? અહીંયાથી એક ફ્લાવર બનશે આ એક્સિસમાં. જો આ બ્રેક્ટના એક્સિસમાંથી ફ્લાવર બનતું હોય તો તમારે સમજવું પડે કે આ જે બ્રેક્ટ છે આ બ્રેક્ટને આપણે નામ શું આપવાનું છે ખબર? ફર્ટાઇલ બ્રેક્ટ. શું કહેશો આ બ્રેક્ટને? ફર્ટાઇલ બ્રેક્ટ. અને આ બે જે છે કે જેમાંથી હવે બ્રેક્ટ બનવાના નથી, આમાંથી સોરી ફ્લાવર બનવાના નથી, તો હું આ બંનેને નામ હું આપવાનું છે ખબર? સ્ટરાઇલ બ્રેક્ટ. ધીસ આર બ્રેક્ટ બટ ફ્લાવરિંગ ત્યાં નહીં થાય. ત્યાં એક્સિસ નથી બન્યું, અહીંયા એક્સિસ બન્યું. તો એ જે એક્સિસ બન્યો છે એ એક્સિસમાં અહીંયા ફ્લાવર અને થવાનું છે. હું એને ફ્લાવરને હમણાં બનાવું, બટ આને આપણે શું કહેવાના છે? બ્રેક્ટને ફર્ટાઇલ બ્રેક્ટ. આ બેને શું કહેવાના છે? સ્ટરાઇલ બ્રેક્ટ. જે સ્ટરાઇલ બ્રેક્ટ છે એને આપણે એક નવું નામ પણ બીજું યાદ રાખવાના છીએ, જેને કહેવામાં આવે છે ગ્લુમ્સ. ગ્લુમ્સ આને કહેવાય, ગ્લુમ્સ આને કહેવાય. બટ આ જે ગ્લુમ્સ છે, આ જે ફર્ટાઇલ બ્રેક છે, એ બ્રેકને આપણે એક બીજું નામ આપવાના છે, જેને કહેવામાં આવે છે લેમ્મા. બરાબર? ફર્ટાઇલ બ્રેક્ટ, સ્ટરાઇલ બ્રેક્ટ. Also, these all bracts are known as glooms. બટ ફર્ટાઇલ ને એક નવું નામ આપવાના છે લેમ્મા. શું કામ? કારણ કે ત્યાં ફ્લાવર બનવાનું છે. ફ્લાવર કેવું હોય ખબર જોઈએ? આવું હોય. માનો કે આ જે ફ્લાવર છે એમાં હું ડ્રો કરું છું અહીંયા ઓવરી ટાઇલ. ટાઇલના અપર પાર્ટમાં અહીંયા ફેધરી સ્ટિગ્મા હોય. કેવું હોય? અહીંયા સ્ટિગ્મા હોય, પણ કેવું હોય? ફેધરી હોય. અહીંયા 3 1 2 and 3 વર્સેટાઇલ સ્ટેમેન હોય. કેવા હોવાના છે સ્ટેમેન? વર્સેટાઇલ સ્ટેમેન. નંબર ઓફ સ્ટેમેન એન્ડ નંબર ઓફ ઓવરી એટલે કે ગાયનોશિયમ મે બી વેરાય 3 to 6. ત્યાં તો 3 સ્ટેમેન હોય અથવા તો 6 પણ હોઈ શકે. 3 4 5 6 ગમે એટલા હોઈ શકે. નંબર મે બી વેરાય. એ રીતે કાર્પેલ, એ રીતે તમને ઓવરી ગાયનોશિયમના નંબર પણ અલગ જોવા મળે 3 to 6. બરાબર? મેં અત્યારે 3 લઈને ડ્રો કરેલા છે. હવે અહીંયા નીચે બે તમને ટેપલ્સ જોવા. These are called tepals, but these tepals are function so many, more than one function. એ પોલિનેશન માટે એટ્રેક્શન પણ કરે, એ આ જે ફ્લાવર છે એને ઓપન થવામાં હેલ્પ પણ કરે અને પ્રોટેક્શન કરે. તો they are called polyphylous. નંબર મે બી વેરાય 2 છે અહીંયા અને એ 2 કરતા વધારે પણ હોઈ શકે. તો they are called polyphylous. એની સરફેસ ઉપર તમને એક સિમ્પલ મેમ્બ્રેન જોવા મળે જે પ્રોટેક્શન. આ એક સ્પેશિયલ ટાઈપના સ્ટ્રક્ચર છે જે તમને પોએસીમાં જોવા મળે છે. એટલા માટે એને વખત નવું નામ પણ આપેલું છે, આર કોલ્ડ લોડિક્યુલ્સ. શું કહેવાય છે એને? લોડિક્યુલ. બરાબર? નાવ આ જે બે છે, આ જે આખે આખો ફ્લાવર છે એની નીચેથી તમને અહીંયા બીજું પણ બ્રેક્ટ જોવા મળે. આ બ્રેક્ટ જેને આપણે કહેવાના છીએ, એકચ્યુઅલી જો તો મેં તમને ઓલરેડી એકવાર કીધું હતું માલ્વેસિયન કે
અહીંયા આ જે ફ્લાવર છે અને આ જે આખું બ્રેક છે, ફ્લાવર અને બ્રેકની વચ્ચે એક લીફ જેવું સ્ટ્રક્ચર બને તો આપણે યાદ છે ને કીધેલું હતું બ્રેક્ટિયોલ, યાદ છે? તો એ જે બ્રેક્ટિયોલ છે એ બ્રેક્ટિયોલ ને આપણે અહીંયા પોએસીની અંદર નામ આપવાના છીએ નવું, જેનું નામ છે પેલિયા. એકચ્યુઅલી પેલિયા એ શું છે? બ્રેક્ટિયોલ્સ જ છે. બટ પોએસી ફેમિલીનો સ્પેશિયલ કેરેક્ટર છે એટલા માટે એને નામ આપી દીધું પેલિયા. પેલિયા ક્યાં હોય છે તો કે ભાઈ અપર સાઈડ હોય, તો ધે આર કોલ્ડ સુપેરિયર. અને આપણે સુપેરિયર પેલિયા કહીશું. અને એની જેવું એક બ્રેક્ટ અહીંયા નીચે છે, આની નીચે બિલો ટુ પેલિયા. તો આપણે આ જે ફર્ટાઇલ બ્રેક્ટ જેને નામ આપી દીધું એને શું નામ આપવાના છે? ઇન્ફેરિયર પેલિયા. ધે આર ઓલ્સો કોલ્ડ ઇન્ફેરિયર પેલિયા. આ જે ઇન્ફેરિયર પેલિયા છે ને એની આ જે માર્જિન છે ત્યાંથી તમને ઘણી બધી વખત આવો એક લોંગ ફિલામેન્ટ ઓર હેર પણ જોવા મળે. આ સ્ટ્રક્ચર હેર ઓર એને ઘણી વખત બીજું નામ પણ કહેવામાં આવે ઓન. શું કહેશું એને આપણે? ઓન. આ સ્ટ્રક્ચર છે એન્ડ્રોએશિયમ. આ સ્ટ્રક્ચર છે બ્લુ કલરથી જ લખી દઈએ આપણે સાઇનોઇડ. બરાબર. આ જે એક્સિસ છે આ એક્સિસ કે જેની ઉપર ફ્લાવર બન્યું એને આપણે કહેવાના છે સ્પાઇકલેટ ઇન્ફ્લોરેસિસ. શું કહેશું એને આપણે? સ્પાઇકલેટ ઇન્ફ્લોરેસિસ. હવે આ જે એક્સિસ છે કે જે તમને આ મેઇન એક્સિસ માંથી બની અને પછી એની ઉપર ફ્લાવર બન્યું એને આપણે કહી શકીએ રેચિલા. અને આ જે સ્ટ્રક્ચર છે આ કે જેની ઉપર થોડુંક હું એને થીક ડ્રો કરી દઉં. આ જે મેઇન સ્ટ્રક્ચર કે જેની ઉપર આ બધી અરેન્જમેન્ટ થઈ એને આપણે નામ, this is not given in our syllabus but just for your knowledge. બરાબર. ફિગર બતાવું પહેલા પછી તમને આખું સમજાવું. જો બધાને શું કહેવાના છે આપણે? સ્પાઇકલેટ. વીટમાં તમને ઇઝીલી જોવા મળે ઘઉં જે ઉગ્યા હોય ને આમની અંદર એમાં આ મેઇન એક્સિસ છે એને આપણે શું કહેવાના છીએ? એનો રેચિસ. આ સ્પાઇકલેટ કીધું શું કામ? કારણ કે એની પર ઓલા બધા નાના નાના કેટલા બધા ફ્લોરેટ્સ હોવાના. આ તો યાદ રાખવાની વસ્તુ છે. તો હવે તમારી સામે જે સ્લાઇડ આવે છે એમાં વાંચવાની વસ્તુ જે છે એ મેં તમારી સામે અત્યારે હું રાખીશ. તમારે એ નોટ ડાઉન કરી લેવાની છે કારણ કે એ તમારા મટીરિયલમાં નથી આપેલું એટલા માટે તમારે જસ્ટ એક વખત જોઈ લેવાનું છે. બરાબર. યાદ પણ રાખવાનું છે. ટુ સ્ટરાઇલ ઓર એમ્પ્ટી સ્કેલ્સ બ્રેક્ટ, જેને આપણે બ્રેક્ટ ગ્લૂમ્સ પણ કહી શકીએ, occurs at the base of the main axis. તો એ તમને આની વાત કરે છે. ફર્સ્ટ લાઈન. Series of florets are present above the glooms with superior and inferior pelia. તો આ છે superior pelia, આ છે inferior pelia. એમાં તમને આવા આ બધા florets હોઈ શકે. Inferior pelia is fertile bract, also known as fertile gloom or lemma. They can produce hair or own. And superior pelia is morphologically act as bracteole. બધું ઇન્ફોર્મેશન અહીં સામેની ફિગરમાંથી. ઓકે. બરાબર. Tepals 2 polyphylous, membranous and situated in lateral position. They are called lodicules. બરાબર. જો તો આ વીટમાં તમને એક કેટલા બધા નાના નાના આવા ગ્રેન જોવા મળશે ને. બરાબર. અને આ જે ઓલા હેર છે જે પેલિયામાંથી બનેલા હશે ઇન્ફેરિયર પેલિયા
લેમામાંથી બનેલા હશે. This type of inflorescence is called as spike of spikelet. જો આવી રીતે પીઠ આવી રીતે હોય. આ આખે આખો એક્સિસ કે જેની ઉપર બધા ફ્લાવર બન્યા, આ મેઇન રેચિસ અને આ એનો સ્પાઇકલેટ, જેની ઉપર બધા ફ્લાવર બનવાના. બરાબર, આવી રીતે હોય ફ્લોરેટ્સ. આ ભાઈ ગ્લુમ્સ, નીચેના બે હોય એને સ્ટરાઇલ કીધા. ઉપરના કે જ્યાં બધા ફ્લાવર બનવાના છે એને ફર્ટાઇલ. Gloom 1 and gloom 2. This is gloom 2, also called as lemma. This is pelia. This X is called as rachila, radicules, ovary, feathery stigma, and versatile stamen. 3. આવી રીતે બધા હોવાના. બરાબર. તેમ પેડિસેલ, લોઅર ગ્લુમ, પછી આ જે છે લેમાની બધું. બરાબર, તમને ખ્યાલ આવી જવાનું છે. આ જુઓ, સ્ટેમેન 3, પોલીએન્ડ્રસ એન્ડ વર્સટાઇલ સ્ટેમ. બરાબર. ગાયનોઇશિયમ, monocarpellary or tricarpellary. Syncarpus superior, unilocular ovary. Presentation is basal. 2 style are present and stigma is okay. બરાબર. ફ્રૂટ ઇઝ કેરિઓપ્સિસ. ક્યારે કેરિઓપ્સિસ કહેવાય? કે જ્યારે એની અંદર એનું સીડ કોટ એન્ડ પેરિકાપ ફ્યુઝડ હોય. કેવું હોય? ફ્યુઝડ. એઝ વી નો, મેઝ સીડ, સીડ અને એને સરાઉન્ડ થયેલું આ લેયર, ધીસ ઇઝ કોલ્ડ સીડ કોટ. બરાબર. બટ આ જે સીડ કોટ છે એ સીડ કોટને પણ સરાઉન્ડ થઈને એક બીજું લેયર હોય. ઇટ ઇઝ કોલ્ડ pericarp. So the pericarp and seed coat are fused. They cannot be separated. So this type of fruit, અને તમે seed પણ કહી શકો, fruit પણ કહી શકો. So this type of fruit is called as caryopsis. And this layer is called as the hull. Monocot seed, maize seed, આ સ્ટ્રક્ચર આપણે લર્ન કરીને બેઠેલા. યાદ છે ને? અહીંયા તમને એક લેયર આમ જોવા મળતું, અપર એન્ડ લોઅર. બરાબર. તો આ લેયર એને હું કીધું હલ. હું કામ એને કેરિઓપ્સિસ કીધું? કારણ કે પેરિકાપ એન્ડ સીડ કોટ કેવા છે? ફ્યુઝ થઈ જાય છે અને શું બનાવે છે? હલ બનાવે છે, પ્રોટેક્શનનું કામ કરશે. ઓકે, બરાબર. સેમ ફિગર ફ્લાવરની છે અહીંયા. સિગ્માનું આવું હોય, આ પેલિયા છે, આ લેમ્મા છે, અહીંના એન્થર છે. જો તો વર્સેટાઇલ સ્ટેમેન કહી શકો ને. 1 by 1 ખાલી ફિગર તમે જોતા જાઓ. ગ્લૂમ, પછી કેરિઓપ્સિસ ફ્રૂટ, પછી લેમ્મા, પેલિયા. બરાબર. આ પણ સ્પાઇકલેટ કહેવાય. આ જે આખે આખું પાર્ટ બતાય છે, જસ્ટ ફોર યોર નોલેજ, કે થોડો ઘણો તમને વધારે ખ્યાલ આવે. બરાબર. એની ફ્લોરલ ફોર્મ્યુલા અને એનું ફ્લોરલ ડાયાગ્રામ. ફોર્મ્યુલા તો આપણને યાદ રહેવાની જ છે. બરાબર. 2 radicules, 1, 2, 3 stamen, ovary and feathery stigma, inferior and superior પેલિયા. બરાબર. અહીંયા ક્રોસની સાઇન કરેલી છે. ઇટ મીન્સ કે નંબર ઓફ એન્ડ્રોઇશિયમ એન્ડ ગાયનોઇશિયમ મે બી વેરાય 3 to 6. બરાબર. કઈના નંબર ઓફ યુનિટ અલગ અલગ હોઈ શકે, એટલા માટે આવી સાઇન. બરાબર. આ સિમ્પલ એનું ખાલી તમારી બુકમાં જે ફિગર આપેલી છે એના બધા લેબલિંગ. ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ જસ્ટ હવે યાદ રાખવાની વસ્તુ છે.
એક પણ વસ્તુ આમાં નવી નથી. મોસ્ટલી આપણે જે સેરિયલ્સ ખાઈએ છીએ, જે આપણે અનાજ ખાઈએ છીએ, વ્હીટ, રાઈસ કે પછી જુવાર, બાર્લી, આ બધું શું છે? પોએસી ફેમિલીના મેમ્બર. બરાબર? તો એક વખત ખાલી ફટાફટ પાસ થઈ જાવ એમાંથી અને બધા નામ વિથ સાયન્ટિફિક નામ જેના આવતા હોય બધા યાદ રાખી. ઓકે? 15 to 20 મિનિટ્સ એક્ઝામ્પલમાં જવી જોઈએ અને રેસ્ટ ઓફ ધી 20 to 25 મિનિટ્સ આગળનું જે ડિસ્ક્રિપ્શન છે એને લર્ન કરવામાં થયું. બરાબર?